અર્થ એટલે મિનિંગ શું થાય? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સનાતન ધર્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર વસ્તુને પુરુષાર્થ કીધો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ શું છે? અર્થ એટલે બીજા શબ્દોમાં કમાવું પણ થાય તમારું. ના સમજાય? પણ કમાણી તો પેલી કેવી હોય કે કાયમની હોવી જોઈએ કે આખો દિવસ આમ ગધા મજૂરી કરવાની એવી કમાણી જોઈએ? અર્થ એવું કહેવાય છે કે આપણે પેલું વેલ્થ ક્રિએશન અને મની માઇન્ડેડ, રાઈટ, કે જે ગધા મજૂરી કરે અને પણ વેલ્થ ઇઝ સમથિંગ એલ્સ. ખાલી મની નહીં, તમારા ફેમિલી સાથે ટાઈમ. બહુ સરસ, બહુ સરસ. એકલા મની મને ફેમિલી સાથે ટાઈમ તો પુણ્યશાળી છે સુષ્માબેન. ફેમિલી સાથે ટાઈમ કાઢવાનો, મા બાપ જોડે ટાઈમ કાઢવાનો બહુ સરસ કહેવાય. લગ્ન કરે તો વાઈફ જોડે ટાઈમ કાઢવાનો, બાળક થાય તો બાળક માટેનું બધું કરવાનું. બહુ સરસ, બહુ સરસ. હવે આ તો તે નક્કી કર્યું કે મારે ફેમિલી માટે સમય કાઢવો, વાઈફ જોડે સમય કાઢવો, બાળક માટે કાઢવાનું. પણ એચીવ કેવી રીતે થશે? એ બધી વસ્તુ પ્રાપ્ત કેવી રીતે થશે? અર્થ એચીવમાં એટલે જો અત્યારે ગોલ ટાર્ગેટ એવો છે, પહેલા જેટલું બને એટલું મારે બેસ. તારે એચીવ કેવી રીતે કરી શકે તું? આ બધી ફેમિલી જોડે રહેવું, કમાવું, આ તે બધી વસ્તુ છે. એચીવમેન્ટમાં તો એવું છે કે ગો વિથ ધ ફ્લો. શું કહે છે? ગો વિથ ધ ફ્લો. જેમ નદી વહે એમ વહે જવાનું. વહે જવાનું, વળવાનું હોય વળી જવાનું, અને સાગરને મળવાનું એ ટાઈમે સાગરને મળવાનું છે. એટલે કવિ છું એમ ને? કવિ નથી, બટ આમ રસ ખરો, સાહિત્યમાં રસ ખરો. સાહિત્ય પર છે એવું નહીં, બટ કેવું મમ્મી ને પપ્પા ને એ લોકો પહેલાથી સત્સંગ ને એ બધામાં જ રહેતા. નાનપણથી હું એમના જોડે જવું, પણ બીજા ભક્તોના એ લોકોના છોકરાઓ એને સાથે રમવાનું, પણ સત્સંગ ચાલતો હોય ઓબ્વિયસલી ના રમતા. બરાબર, ચાલુ હોય એટલે વહેતા રહેવાનું રહે બધી વસ્તુ. વહેતા રહેવાનું. આ વહેતા રહેવું એનું મિનિંગ શું છે ખબર છે? તું વહેતો રહ્યો એનો મિનિંગ શું છે? આ વાક્ય બહુ ભારે કીધું. આ ક્યાંથી આવું પકડ્યું ત્યાં બધી વસ્તુ? કેટલી ઉંમર થઈ? 27. માય ગોડ, વહેતો રહ્યો. તમે આટલી ઉંમર આવું કઈ બોલતા હતા? વહેતા રહ્યો, હે? વહેતું રહ્યું એટલે બહુ મોટી વસ્તુ થઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ આખું આમ થાય ને કે ભાઈ નદી હોય આમ તરત સાગરને મળી જાય. તમારું બિંદુ હોય, આ સમજે ને? હવે બિંદુમાં રહે તો ફટકી મારવું પડે, પણ બિંદુ હોય એટલે વહેતું હોય તો સાગરમાં ભળે તો એને સાગરનું સ્વરૂપ મળી જાય. પેલું બિંદુનું સ્વરૂપ મળી જાય. બીજી એક વસ્તુ કે એક પોન્ડ છે કે લેક છે, એનું પાણી સ્થિર હોય તો એ ગંદુ થઈ જાય. ઓ માય ગોડ, વહેતું પાણી ફ્રેશ એવું છે. અમારે કાંકરિયામાં વારે ઘડી બધું સાફ કરાવવું પડે. બધું પાણી હાલતું જ નથી, વહેતું જ નવાનું. પેલું તો હોય તમારે પાણી પીવાનું હોય તો આમ કરે એટલે ચોખ્ખું પાણી નીચે મળે, ઉપર લીલ જામી ગયું એટલે વહેતું પાણી જોઈએ. પણ તારે વહેતું રહેવું હોય ને તો એને જ્ઞાન લીધું છે. તારે વહેતું રહેવું હોય તો જ્ઞાન લેવું પડશે. જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ છે. સામાન્ય આપણી સમજણ એવી છે કે જ્ઞાન એટલે ક્રિયા, પણ ખરેખર જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ છે. વાંચો કે ના સમજાય? પ્રકાશમાં તને એઝ ઇટ ઇઝ દેખાશે. એઝ ઇટ ઇઝ દેખાશે તો તું અટકી નહીં જાય, એટલે અલ્પ વિરામ નહીં આવે. તને દેખાશે તો તને પ્રશ્ન નહીં થાય. તને નહીં દેખાય તો પ્રશ્ન થશે, આશ્ચર્ય થશે કે અટકી જઈશ. એટલે અલ્પ વિરામ છે, પ્રશ્ન આશ્ચર્ય થશે. અને જ્ઞાન એટલે પ્રકાશ, એટલે તને જેમ છે તેમ દેખાશે તો તું વહેતો રહીશ. અત્યારે તને જ્ઞાન છે, વાત કે ના સમજે? પણ કેવું જ્ઞાન છે? હું અર્થ છું. હવે હું અર્થ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આમ જોવા જઈએ તો વિચારવા જેવું જ છે. બીકોઝ મમ્મીની સાથે હું પહેલા બી અદાલત ને એ બધે જતો. ઓબ્વિયસલી નાનપણની ઉંમરમાં તો ઓબ્વિયસલી બરાબર પણ એ લોકો કહે છે કે આ તો એક સાધન છે. તમે ગાડી બેઠા, ગાડી એક સાધન છે.
અને રસ્તા પરથી લઈ જાય બરાબર. ગાડી કોઈ મૂકી દેવાનો ઓબ્વિયસલી બરાબર છે. ના પણ અહીંયા હું અર્થ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. કેમ કે વિચારીને શું જવાબ આવે છે? થોડી હિન્ટ્સ આપું. વિચારીને શું જવાબ આવે? થોડી હિન્ટ્સ આપો. ગ્રામેટિકલી વાક્ય બરાબર છે. હું અર્થ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. તો ગ્રામેટિકલી બરાબર છે કે વિચારવા જેવું છે? મારું નામ અર્થ છે. વાત સમજે કે ના સમજે? તું અર્થ નથી. માય નેમ ઇઝ અર્થ. હુ એમ આઈ? જેમાં મારી ખુરશી છે તો ખુરશીને હું જુદો છું. જેમાં મારા મમ્મી છે તો મમ્મીને હું જુદો છું. જ્યાં માય શબ્દ લાગે એ આઈ ક્યારે પણ બની ના શકે. ત્યાં આગળ તું બોલે છે કે હું અર્થ છું. આઈ બોલે છે, માય નથી બોલતા, આઈ બોલે છે. એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. આ શું ને? હવે માય નેમ ઇઝ અર્થ એટલે મારું નામ છે, પણ હું કોણ છું એ જાણ્યું નથી. તું કોણ છું એ જાણી લે તો પછી અર્થનું અને તારું જે સ્વરૂપ છે એનું ભેદાંકન રહ્યા કરશે. હવે ભેદાંકન રહેશે તો તું વહેતો રહીશ. પણ મારું નામ અર્થ અને હું જ અર્થ છું તો બે ભેગા થઈ ગયા તો વહેતો નહીં રહે. ક્યાં ને ક્યાં તું અટકી જઈશ. ક્યાં ને ત્યાં તને અલગ અલગ સંયોગોમાં આશ્ચર્ય થશે. ક્યાં ને ક્યાં અલગ અલગ સંયોગોમાં પ્રશ્નો થશે. અમુક પ્રકારના પ્રશ્નો છે, આશ્ચર્ય છે કે અલ્પ વિરામનું તું તારી રીતે સોલ્યુશન લાવી શકશે. અમુક પ્રકારના પ્રોબ્લેમો તારા મા બાપ સોલ્વ કરશે. અમુક પ્રકારના પ્રોબ્લેમ તને જે કુળ ધર્મ મળ્યો છે કે જે ધર્મ મળ્યો છે એનાથી સોલ્વ કરશે. પણ તેમ છતાંય અમુક પ્રકારના પ્રોબ્લેમ્સ ઊભા ને ઊભા જ રહેશે. એટલે ક્યાં ને ક્યાં તું અટકી જઈશ. આશ્ચર્ય થશે ને પ્રશ્ન થશે. તારે વહેવું છે, તારે વહેતું રહેવું છે. વાત સમજે કે ના સમજે? તો તારે તારી જાતને ઓળખવી પડશે. તું કોણ છું? ક્યાંથી આવ્યો છું? કર્મ શું છે? બંધન શું છે? ભગવાન કોણ છે? ભગવાનનું કાર્ય શું છે? આ જગત કોણ ચલાવે છે? તું ચલાવે છે? ભગવાન ચલાવે છે? તેઓ ચલાવે છે? કોણ ચલાવે છે? આ બધી વસ્તુ જાણવી પડશે. આ ક્યારે જાણી શકાશે? હું અર્થ છું તો નહીં જાણી શકાય. કારણ કે હું અને મારું બે ભેગું થઈ ગયું એટલે લિમિટેડ જ્ઞાન થઈ ગયું. અને અર્થ જુદો પડશે અને પોતે જુદો પડશે એટલે સેન્ટરમાં આવશે. જેમ સેન્ટર થયું તો સર્કલ બનશે. પણ તું આ પરિકર છે અને આ તમારું પેન્સિલ છે તો આ બે અડીને રહેશે તો તને શું આ સર્કલ તું સેન્ટર કહીશ એટલે પ્રોબ્લેમ આવશે. એટલે તું અવસ્થાને તત્વ કહીશ. અવસ્થા જુદી છે ને તત્વ જુદું છે. વસ્તુ જુદી છે વાંચને ને અને અવસ્થા જુદી છે. વસ્તુને આત્મા કહેવાય અને અવસ્થાને અવસ્તુ કહેવાય. વાંચો ને કે ના સમજે? એટલે તારે તારી જાતને ઓળખવી પડશે. તું તારી જાતને ઓળખી લે તો તારું કામ થઈ જાય. એ જ્ઞાન લીધું છે સુષ્માબેન એને? હવે કેટલા ટાઈમ રોકાવાનો છું? 2 મહિના છે. તો આમ લગભગ તને અનુકૂળતા ક્યારે રહે? આ બધા પ્રસંગ પતી ગયા પછી બધું પછીનું જોઈ શકાય કે 10-15 દિવસ કે પછી બહાર હનુમાન માટે જવાનું બીજું ત્રીજું શું છે? આમ તો 2-3 કલાક જ ગાળવાનો છે. ધારો કે તારો સમય ફિક્સ છે તો એ તારીખ નક્કી કરીએ અને એ દરમિયાન બીજાને પણ બોલાવી દઈએ તો એ રીતે તને સમર્પણ વિધિને બધી વસ્તુ થઈ જાય. શું વાત સમજે કે ના સમજે? શું કહે છે? બરાબર. અહીંયા ગપ ગુણ્યા નહીં. જે મેં ગ્રામેટિકલી કહ્યું તો તું બોલે ને મારું નામ છે, હું અર્થ છું એ વાક્ય સાયન્ટિફિકલી નથી. બધા કે તું આધ્યાત્મિક બોલવા જાત ને તો હું આત્મા જો બોલે તો એ સાયન્ટિફિકલી જવાબ નથી. પણ મારું નામ અર્થ છે એટલે બાય ડિફોલ્ટ તું આત્મા થઈ જઈશ. પણ હું આત્મા છું તો એ સાયન્ટિફિકલી નથી. પણ મારું નામ છે એટલે નામ છે એટલે નામ જુદું પડે ને તું જુદો પડ્યો. આ શું કે ના સમજે? જેમાં મારી ખુરશી તો ખુરશીને હું જુદો પડ્યો. આ મારી મમ્મી છે તો મમ્મીને હું જુદો પડ્યો. એવી રીતે એટલે સ્થૂળ રીતે લેવું હોય તો અહીંયા આંગળી ચીધે કે આ મારું ઘર છે તો ઘર એને તું જુદો પડ્યો. પછી અહીંયા હાથ ઉપર હાથ મૂકે તો આ મારો હાથ છે. આ શું? હવે ઘરની ઉપર આંગળી ચીધી
તો એ સ્થૂળ થયું. શરીર પર આંગળી ચીધી તો એ સૂક્ષ્મ થયું. પછી અંદર જઈએ, હું બુદ્ધિ છું, હું અહંકાર છું, એ સૂક્ષ્મતર થયું. પછી જે છે તું છું, એટલે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર આ ત્રણે બધું માઇનસ થાય, ત્યાર પછી તું જે છું એ થાય. વાંચો ને એ તું કોણ છું એ જાણી લે, પછી આના જ વ્યવહાર આવશે. પણ તું વહેતો થઈ જઈશ, ક્યાંય તને અટકવાનો ભાગ નહીં બને, ક્યાંય તને આશ્ચર્ય નહીં થાય, ક્યાંય તને પ્રશ્ન નહીં થાય. અથવા તો અટકવાનો ભાગ આવશે, કારણ કે તારું કર્મ જુદું છે, ગયા અવતારનું વિઝન છે અને આ અવતારનું વિઝન બીજું છે. સાચું ને? એટલે એ રીતે અટકવાનું આવશે, પણ તરત જ તું સોલ્યુશન પણ લાવી શકીશ. એ રીતે અમુક વ્યવહાર બનશે તો તને આશ્ચર્ય પણ થશે, પણ તેમ છતાંય તું વહેતો છું તે તારી જાતને ઓળખ્યું છે, તો એ આશ્ચર્યમાંથી પણ તું બહાર નીકળી જઈશ. સાચું ને? એ રીતે અમુક ભાગમાં તને પ્રશ્નો થશે, તો તે તારી જાતને ઓળખે છે, તું એ પ્રશ્નો ખુલાસો તું તારી જાતને આપી શકીશ. વાંચું ને? હવે અલ્પ વિરામ છે, આશ્ચર્ય છે કે પ્રશ્ન જ નહીં થાય તો તું વહેતો થઈશ. વાંચું ને? બાકી તો અમે વહેતો જ છું. વાંચું નહીં કે ના સમજાય? પણ જો એની ડિટેલ્સમાં જતો તું વહેતો નથી, અટકી ગયેલો છું. ખાલી એટલું જ બોલે કે હું અર્થ છું, એટલે તું અટકી ગયો છું. હવે બીજી રીતે અટકી ગયેલો બતાવો. હવે હું અર્થ છું એટલે અટકી ગયો. વાંચું ને? આ એક ભાગ થયો. હવે તારે વહેતું રહેવું છે. વાંચો ને? એટલે જે સાંભળ્યું છે એ તો બરાબર છે, પણ હવે બીજી રીતે હું અર્થ છું એટલે અટકી ગયો. ખરો કે નહીં? આ મારી મમ્મી છે એટલે અટકી ગયો, આ મારી વાઈફ છે એટલે અટકી ગયો. તો હવે તો કેટલા બધા પરિચય છે. વાંચો ને? હવે બીજી રીતે અટકી ગયેલો બતાવું તને. કોઈ તારું અપમાન કરે તો તને આનંદ થાય કે ના થાય? બહુ આનંદ થાય યાર. શું કહે છે અર્થ? ઓબ્વિયસલી એઝ અ હ્યુમન બીંગ મને દુખે, પણ ના, હું ઓબ્જેક્ટિવ પૂછું છું, ડબલ લેંગ્વેજ ના જોઈએ. કોઈ અપમાન કરતો આનંદ થાય કે ના થાય? હા કે ના? અપમાન થાય, હા. દુઃખ થાય, દુઃખ થાય, આનંદ ના થાય, એટલે અટકી ગયો. પણ મને રિએક્શન નથી આવતું. આ પણ તેમ સીધા અંદર તો અસર થાય ને, છે જ નહીં જેટલી ચચરાટ તો થાય ને, એ અટકી ગયો કહેવાય. એટલે એ સાયન્ટિફિકલી નથી. વાંચો એટલે અટક્યો છું. વાંચો ને? એને કોઈ તારી જોડે દગો ફટકો કે વિશ્વાસઘાત કરે તો પછી તું વહેતો રહે કે અટકી જાય? કોઈને 1 કરોડ રૂપિયા ત્યાં આપ્યા અને અમુક સમય પછી આપવાના આવે અને તું લેવા જાય તો કોણ આપે ને તું રહી ગયો? એમાં બી ડિપેન્ડ છે. 100 કરોડની આસામી હોય 1 કરોડ જતા રહે તો વાંધો નથી. પણ એ તો બરાબર છે, પણ ધારો કે 1 જ કરોડ છે તારી પાસે, જતા રહે તો જમીન આસમાન થઈ જાય. વાંચો ને? એટલે અટકી ગયો કે ના અટકી ગયો? વાંચો ને? કે ના? એટલે દગો ફટકો કરે છે ત્યાં અટકી જાય છે, એટલે તારે વહેતું રહેવું છે. વાંચો ને? કે ના સમજાય? અને વહેતો તું ના રહે, જેમ પેલું તળાવ છે એમાં પાણી વહેતું નથી તો ગંદવાળો મારે, એટલે તારા અંદર જ બધો ગંદવાળો થાય કે બધું સુધી. એ ગંદવાળો ના થાય અને વહેતો રહે અને પવિત્ર અને ચોખ્ખો રહે તારા મન વચન કાયા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. વાંચો ને? કે ના સમજાય? એટલે એ રીતે જવાબ બીજી રીતે સમજવાનું છે. તું કરે છે કે થઈ જાય છે? થઈ જાય. હું આને પૂછું છું, મારે તું કરે છે કે થઈ જાય છે? હું કરું છું. તું બોલે છે કે બોલાઈ જાય છે? એ તો હું કરું છું. તું વિચારે છે કે વિચારાઈ જાય છે? વિચારું છું. હા. તો કે આ જ્યાં સુધી તારી સમજણ છે કે હું વિચારું છું, હું બોલું છું, કરું છું, તો તું અટકી ગયો. હું વિચારું છું, બોલું છું, કરું છું, જ્યાં સુધી તારી આ સમજણ છે, બિલીફ છે, માન્યતા છે, ત્યાં સુધી તું અટકી ગયો. હાચું ને? તને અટકવાનો ભાગ બનશે એટલે અલ્પ વિરામ આવશે, આશ્ચર્ય પણ થશે ને પ્રશ્નાર્થ પણ થશે. વાંચો ને? કે ના સમજાય? હવે આનું સોલ્યુશન બતાવું તને કે ખરેખર તું કરે છે કે થઈ જાય છે? તો કે થઈ જાય છે. ચલો માની લો કે હું કરું છું, તો પહેલાં તારી જાતને મરવા ના દે, પણ મૃત્યુ થાય છે ખરું ને? તો મૃત્યુ રોકી શકે છે? નથી રહેતું. ચાલો તું કરે છે તો તારી જાતને બીમાર જ ના પડવા દે, તારા મમ્મી પપ્પાને કે કોઈને બીમાર જ ના પડવા દે, મરવા જ ના દે,
પણ બીમાર પડે છે અને મૃત્યુ થાય છે કે નથી થતું? રોકી શકે છે? માટે સાબિત થયું કે કરવાની સત્તા તારી નથી, પણ તારી ભ્રાંતિ શું છે? હું કરું છું. એ તો ઘણી વાર આપણે બોલવું છે પણ બોલાતું જ નથી, અને ઘણી વાર મૌન રહું છે પણ બોલાઈ જાય છે. એવું બને કે ના બને? એટલે એનો મિનિંગ કે વાણી પણ આપણા હાથમાં નથી. એ તો વિચાર સારા આવે કે ખરાબ આવે, અને ખરાબ કાઢવા હોય તો જાય ખરા કે ઊભા રહે, અને સારા બોલાવા તો આવે ખરા? તારે ખબર પડે કે વિચારે આપણા હાથમાં નથી. જ્યાં સુધી તારી બિલીફમાં આવું છે તો તારી બિહેવિયરમાં પણ આવું જ છે કે હું વિચારું છું, બોલું છું, કરું છું, તો તું અટકી ગયો. વાત સમજે કે ના સમજે? એટલે આ જ્ઞાન પ્રયોગ છે. એ જ્ઞાન પ્રયોગમાં બેસી જઈશ તો તું વહેતો થઈ જઈશ. અર્થ વાત સમજાય કે ના સમજાય? તું તારી અનુકૂળતા ખાલી 2-3 કલાક જ એ કરવાનો છે. શા માટે? રવિવારનો ગાળો એટલે બીજા બધાને અનુકૂળતા થાય, કે શનિવારનો ગાળો હોય ને, હા, બપોરે એવી રીતે 3-4 વાગે કે એવી રીતે અનુકૂળ જોઈ લેવાનું, કે સાંજે 5-6 વાગ્યા સુધી. એ બીજા બધા સમય આપણે નહીં આપવાના. આપણે જેમાં લગ્નમાં હોય તો આપણે અમુક સમય આપણે નથી આપતા ને, એવી રીતે આપણે એ રીતે કરીને થાય. જેટલું લગ્નનું મહત્વ છે અર્થ માટે, એટલું તારા આ જ્ઞાનનું પણ મહત્વ છે. ધારો કે તારો જન્મ થયો છે તો કોઈના દીકરા થવા માટે થયો છે, તારો જન્મ થયો તો કોઈના હસબન્ડ થવા માટે થયો છે, તારો જન્મ થયો તો કોઈના ફાધર થવા માટે થયો છે? તો કે ના, તારી જાતને ઓળખવા માટે થયો છે. પણ જન્મ, મરણ અને ક્યાં લગ્ન અને કોણ તમારા થકી આયુષ્ય, આમ ઓબ્વિયસલી ફાધર, એ ઉપરથી લખેલું નતું આવતું એકચ્યુઅલી? હા, લખેલા છે, પણ લખ્યું કોણે? ઉપર લખ્યું કે તમે જ લખ્યું? લખ્યું કોણે? સ્ક્રિપ્ટ કોણે બનાવી? પ્રોજેક્શન કોણે કર્યું? તું કરતો નથી એનો કરતા બની ગયો એટલે લખાઈ ગયું. તું બોલતો નથી ને બોલનારો થઈ ગયો એટલે લખાઈ ગયું. તું વિચારતો નથી વિચારનારો થયો એટલે લખાઈ ગયું. હવે જ્યાં સુધી તું કરતા બન્યો, બોલનારો થયો, વિચારનારો થયો, અને તારા મન વચન કાયા તારા હાથમાં નથી, આ ભ્રાંતિ છે, ત્યાં સુધી તારે ભટક 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 કર્યા કરવું પડશે. અને હું કોણ છું એ જાણી લીધું ને, આ જગત નો કરતા કોણ છે જાણી લીધું, સાચું ને? તો પછી આ લખવાનું બંધ થઈ ગયું, તો એકાદ અવતારે 2 અવતારે તારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. આ જન્મથી અંત સુધી છે એ પુરુષાર્થ છે કે પ્રારબ્ધ છે? અર્થ પુરુષાર્થ એટલે તું કરી શકે સ્વતંત્ર, કોઈ અવલંબન લેવું ના પડે. અને પ્રારબ્ધ એટલે કોઈનું અવલંબન લેવું પડે. એટલે પુરુષાર્થનું અવલંબન ના, પ્રારબ્ધ તો કંઈ ને કંઈ તારે એ કરવું પડે. તમારું શું તારી સત્તામાં ના હોય. જન્મથી અંત સુધી તારી કઈ સત્તામાં જ નથી, અને માને છે કે મારી સત્તામાં છે. આ માન્યતાથી તું તારી જાતનું લખે છે અવતાર, બીજા અવતારો લખે છે. તું તને ખબર પડે કે ભાઈ આનાથી જુદો છું, આ પ્રારબ્ધ છે અને હું એનો કરતા છું નહીં, અને ક્યારે થવાનો પણ નથી. હવે કરતા નથી તો એનો ભોગતા પણ નથી, પણ ક્યાં તો કરતા બન્યો છે અને ભોગતા બન્યો છે. એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ, ચાર્જ અને ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ અને ચાર્જ અને ડિસ્ચાર્જ થયા જ કરે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધું જ્ઞાન પ્રયોગમાં થશે. એટલે ખરેખર તો આ પેલું લખીને આવ્યા છે એટલે એ રીતે છે, તો અમે એ હલાવવા નથી માગતા. વાત સમજાય કે ના સમજાય? પણ આ તમારે સંયોગ બાજી જાય તો બહુ મોટી વસ્તુ છે. હા, શું ને બધું ઇવન લગ્ન પહેલા થઈ જાય તો બહુ મોટી વસ્તુ. હજી તો 23 દિવસ છે ને, બહુ મોટી વસ્તુ છે. અને 2 જણા લઈ લે તો બહુ મોટી વસ્તુ છે. આમાં કોઈ ધર્મ પરિવર્તન નથી, આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે શું છે? દહીંમાં વલોણું કરે અને માખણ જુદું પડે. હા, સમજે ને? જડ ને ચેતન 2 ભેગા થઈ ગયા છે. હું અર્થ છું બોલે એટલે હું અને મારું 2 ભેગું થઈ ગયું તમારું.
સાચું ને કે ના સમજાય? એ બે જુદું પાડવાનો ભાગ છે. એ લગ્ન થશે ને તો દિવ્ય લગ્ન થશે. વાંચું ને કે ના સમજાય? અને પોતાની જાતને ઓળખ્યા વિના લગ્ન કરશે ને તો નવા કર્મો બંધ પડશે. અને આ દ્રષ્ટિ મળ્યા પછી લગ્ન કરશે ને તે ડ્રામેટિકલી લગ્ન થઈ જશે. વ્યવહાર આના જ રહેશે, પણ કોઈ પણ પ્રકારનું બંધન ઊભું નહીં થાય. અર્થ એટલે આ વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં કશું કરવાનું નથી, ખાલી સમજવાનો ભાગ છે. સમજી લીધું તો આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. એટલે ખરેખર તને કોઈના દીકરા થવા માટે જન્મ નથી મળ્યો, કોઈના હસબન્ડ થવા માટે, કોઈની ફાધર થવા માટે નથી મળતું. તારી જાતને ઓળખવા માટે અનંત અવતારથી તારી જાતને ઓળખવાનો પણ ઓળખ્યો નથી. આ હું છું, આ છું, પણ કરતાં કરતાં ત્યાંથી કરતાં અનંત અવતાર ભટકે છે. જેને તું તારું સ્વરૂપ માને છે, પણ અમુક સમય પછી ખબર પડે કે આ મારું સ્વરૂપ નથી, આ મારું નથી. જે જાય છે એ તારું નથી, જે જાય નહીં એ તારું છે. પણ તેમ છતાં બધું જાય છે જ. આપણી જાત છે તો જાય છે, આપણા મા બાપ જાય છે, આપણી મિલકત છે તો જાય છે, બધું જાય છે જ. એ જાય છે તારું છે જ નહીં, પણ તેમ છતાં તારું માને છે. અને એના આધારે કહે ને જળ જોરીને જમીન એ કજિયાનું કારણ એ ચાલ્યા જ કરે છે અનંત અવતારથી. એમાં કોઈ બાકાત નથી. હું કે તમે કે કોઈ બાકાત નથી. તો ખાલી આ દ્રષ્ટિ મળી જાય. આપણી ગુજરાતી કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. અને તારે ખરેખર વહેતું થવું હોય તો આટલું જ છે. હા, તો વાત સમજે કે ના સમજાય? હું દરઅસલ વહેતો થઈશ. અત્યારે તું વહેતો થઈશ તો તારી પુણ્ય પ્રમાણે અમુક રીતે વહેતો થઈશ ને અમુક પાપનો ઉદય આવશે ત્યારે તું વહેતો નહીં થાય, અટકી જઈશ. પ્રશ્ન થશે, અટકી જઈશ, આશ્ચર્ય થશે. હવે તારી પુણ્ય હશે તો તું અટકી નહીં જાય, પ્રશ્ન નહીં થાય, આશ્ચર્ય નહીં થાય. પણ એ તારા હાથમાં નથી. બેમાંની એક બી વસ્તુ તારા હાથમાં નથી. અને આ તો તારા હાથમાં આવી જશે. ગાડીનું સ્ટીયરિંગ તારા હાથમાં આવી જશે. આ સમજ ને, ઘોડા ગાડીની લગામ તારા હાથમાં આવી જશે, પતંગનો દોરો તારા હાથમાં આવી જશે તો ઉર્ધ્વ ગતિ જશે. અને પેલામાં કશું હાથમાં જ નથી, પર સત્તા છે. આદા કે મમ્મી કંઈ કામ સોંપે, કે ઘરમાં પ્રસંગ હોય, પેલું શાકભાજી ને બધું લાવવાનું હોય, બધી વસ્તુ કરિયાણું બધું લાવવાનું હોય તો બધું લિસ્ટ બનાવીને આપે કે ના આપે? પછી ખાલી લિસ્ટ જ આપે કે કંઈ ટકોર પણ કરે કે 2-4 જગ્યાએ ફરજે, દુકાન ભાવ પૂછે, બીજું ત્રીજું બધું કરે કે ના કરે? વાંચણ બધું ચેક કરજે, ભાવ ત્યાર બધું જોજે, બધી વસ્તુ ટકોર કરે કે ના કરે? તો સામાન્ય તું 2-4 દુકાને લઈ જાય છે તું, તો ખરેખર તું જાય છે કે લોભ તને લઈ જાય છે? લોભ લઈ જાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તારી ચાલવાની સત્તા નથી, કોઈ જગ્યાએ જવાની સત્તા નથી, ખાલી ભ્રાંતિ છે, આરોપ જ કરે છે કે મારી આ સત્તા છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે અટકવાના ભાગમાંથી જે વહેવાની વાત કરી, બહુ મોટી વસ્તુ કીધી છે. એટલે કંઈક ને કંઈક પુણ્ય છે. વાત સમજાય કે ના સમજાય? અને આ તમારા આ પ્રસંગ બને છે લગ્નનો, અને એની અંદર આ જ્ઞાનનો પ્રગટ થઈ જાય. દરઅસલ આત્મમિલન થાય. હા, શું ને, પહેલાના સમયમાં કંકોત્રીમાં પ્રભુતામાં પગલાં પાડવાની વાત કરતા હતા, આત્મમિલનની વાત કરતા હતા. અત્યારે એવા બધા શબ્દ રહ્યા નથી. અત્યારે બધા ઇંગ્લિશ શબ્દ થઈ ગયા છે. હા, સમજ્યા ને? એટલે આ એક્ઝેક્ટ તમારા આત્મમિલન થશે. એટલે રાધા કૃષ્ણ જેવું થશે, શિવ પાર્વતી જેવું થશે. હા, સમજે કે ના સમજાય? પણ તેમ છતાંય તમે સંસારમાં હોવા છતાં તમારે સંયમી થઈ જશો. સંસારને કાદવ કે છે, તેમ છતાં તમે જલકમળવત થઈ જશો. આ તમને દ્રષ્ટિ મળી છે તો દેહમાં હોવા છતાં તમે વિધેય થઈ જશો. એટલે જેમ એક કલાકાર કેવો અભિનય કરે છે એવો સેમ અભિનય કરશો. કલાકારના મા બાપ છે, કલાકારની ધર્મપત્ની છે, કલાકારના બાળકો છે, કલાકારનો બંગલો છે, કલાકારની ગાડી છે, તેમ છતાં એને જે અભિનય કરવાનો છે તે એનો બંગલો જુદો છે, એના મા બાપ જુદા છે, એની વાઈફ જુદી છે, એની ગાડી જુદી છે. ડ્રામેટિકલી થઈ જશે. ડ્રામેટિકલી થઈ ગયું તો 1 અવતારે 2 અવતારે તારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. અત્યારે રિયલી સ્પીકિંગ છે
હું અર્થ છું એ રિયલી સ્પીકિંગ છે, રિલેટિવ સ્પીકિંગ નથી. આ મારી વાઈફ છે તો રિલેટિવ સ્પીકિંગ, રિયલી સ્પીકિંગ છે, રિલેટિવ સ્પીકિંગ નથી. આ મારા મધર છે તો રિયલી સ્પીકિંગ છે, રિલેટિવ સ્પીકિંગ નથી. આ રિલેટિવ સ્પીકિંગ થયું, તું હેતો થઈ ગયો. આ તો પેલું થોડું દ્રષ્ટાંત છે. શું કહો છો સુષ્માબેન? સાચા અર્થમાં બહુ મોટી વસ્તુ છે. તો જો તારા મમ્મી પપ્પાનો તો પરિચય છે, તે મમ્મી પપ્પાનો ડ્રામા જોયો તો કે નતો જોયો? મસ્ત રોલ કર્યો હતો ને પપ્પાએ, હે? પછી માફી માગી હતી એ, હે? જોયું? મસ્ત રોલ કર્યો હતો. છોકરાની વાહે પડી ગયા હતા, પણ પછી માફી માગે છે બધી વસ્તુ. હા, સમજાય કે ના સમજાય? અને તારી મમ્મી ટોક ટોક કરે તારા પપ્પાને બધી વસ્તુ, પણ પછી જ્યારે પેલું છોકરો બધું આપી દે છે આ તે બધી વસ્તુ, ત્યારે થયું કે ભાઈ આ છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? તો ચાલો જીવી લઈએ. આ જીવી લેવું એટલે આ જે વહેતું થયું એને બીજા શબ્દમાં વર્તમાન કહેવામાં આવે છે. ને હવે વર્તમાન કહેવામાં તો આપણી ગુજરાતી કહેવત છે અર્થ, વર્તમાનમાં રે એ સદાય સુખી હોય. બીજી આપણી કહેવત છે કે વર્તમાનમાં રે એને જ ભગવાન કહેવામાં આવે છે. તું આ જ્ઞાન લઈને લગ્ન કરીશ ને તો એ શિવ પાર્વતીનું લગ્ન કહેવાશે, રાધા કૃષ્ણનું લગ્ન કહેવાશે. વાત સમજાય કે ના સમજાય? એટલે એટલી મોટી વસ્તુ છે. આના આ જ વ્યવહાર હશે પણ કોઈ લાયબિલિટી નહીં આવે. વર્તમાનમાં રહેવાનું એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? આપણી ગુજરાતી કહેવાય છે ને, કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ કરે. વાત સમજે કે ના સમજાય? તો જ્યાં સુધી જય સત્ય, જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી ચાર્જ અને ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ અને ચાર્જ થયા જ કરશે બધું. વાત સમજે કે ના સમજાય? ઇનબિલ્ટ જ છે આ મોબાઈલમાં, આ બેટરી ઇનબિલ્ટ જ છે. ચાર્જ અને ડિસ્ચાર્જ, ચાર્જ અને ડિસ્ચાર્જ થયા જ કરે. આ તમારે ચાર્જ ડિસ્ચાર્જ બંધ કરવું હોય તો આ જ્ઞાનનો પ્રયોગ થઈ ગયો તો પછી એ ડિસ્ચાર્જ થશે, ચાર્જ નહીં થાય. વાત સમજે કે ના સમજાય? જો આ 23મી તારીખમાં કંઈ અનુકૂળ હોય ને એવી રીતે ગોઠવી દો. કદાચ જ્ઞાનનો પ્રોગ્રામ ગોઠવેલો છે. જ્ઞાનનો શું આપણે સત્સંગનો કંઈ 12 ડિસેમ્બર કે એવો કંઈક ગોઠવેલો છે, તો એને શનિવારે થઈ જાય. કે તાર તો જોબ નથી ને, અહીંયા તો જોબ નથી, એટલે શનિવારને કેવી રીતે થઈ જાય બધી વસ્તુ, તો સરસ રીતે ગોઠવી જાય. આવશે અર્થ બાબુજી? જોવું પડશે. ના, આમાં શોપિંગમાં તો બધું થઈ જશે. શોપિંગ ના એ બરાબર છે, પણ શોપિંગ થઈ જશે. તારી વાત બરાબર છે. દાદા ભગવાન એવું કહેતા કે અમારા સત્સંગમાં આવવાથી તમારે 1 પૈસાનું નુકસાન થાય તો $2 લાખ દાવો મારજો, એવું કહેતા હતા. ક્યાં અટકીશ નહીં તું જ્યાં જઈશ ને તને આગળના બધા જ અનુસંધાનો મળી જશે. વાત સમજાય કે ના સમજાય? એને બીજી રીતે કોઈ કરતા હોય એને એક કામ સોંપ્યું હોય, વાત સમજાય કે ના? તો એ કેટલા કલાકમાં એ કામ કરે, અને કોઈ કરતા નથી અને ભોગતા પણ નથી, એ કેટલા કલાકમાં કામ કરે? કરતાય નથી ને ભોગતાય નથી, એ કેટલા કલાકમાં કામ કરે કોઈ એક કામ? અને જે કરતા છે અને જે ભોગતા છે એ કેટલા કલાકમાં કામ કરે? હવે એને એક દાખલો આપું. આમ તો એ દાખલો કેવું છે, અર્થ તને લાગુ ના પડે, બહેનોને લાગુ પડે, તેમ છતાં આજે ટાઈમિંગની વાત કરે છે એટલે એમાં સમજાવવું તમારે બધું હશે. વાત સમજાય કે ના સમજાય? એટલે અત્યારે તું અમુક સમય તું લેડીઝ બની જાય એટલે લેડીઝના હિસાબે આ વિષય તને વધારે સમજાશે. વાત સમજાય કે ના સમજાય? હવે લેડીઝ છું એટલે હું તને એક પ્રશ્ન કરું કે તને ચા બનાવતા આવડે કે ના આવડે, તો તું શું જવાબ આપીશ? તો કે આટલો નાનો અવાજ થશે કે મોટો થઈ જશે? એઝ એ લેડીઝ છું, તું પુરુષ નથી. તારો અવાજ નાનો થશે કે મોટો થશે? લેડીઝો તો તરત બોલે કે શું બોલ્યા,
અમને બહેનોને ચા બનાવવાનું કહે છે, ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ, અને ચા ને રસોઈ નહીં, ઘર ગૃહસ્થી પણ અમે જ ચલાવીએ છીએ. હા સમજે ને. અને નાના મોટા ફંક્શન હોય ને તો અમે બધા હોટલમાંથી કે કોઈ રેસ્ટોરન્ટ નથી બોલતા, બહેનો ભેગા થઈને જ પ્રસંગ પાર પાડી દઈએ. કાકાની બર્થડે હોય તો એનું ફ્રેન્ડ સર્કલ કે આડોશ પડોશ બોલાવીએ જમવા માટે, તો બહેનો જ ભેગા થઈને પ્રસંગ પાર પાડી દે. એટલે જો ચાનો કરતા બન્યો, રસોઈનો કરતા બન્યો, ઘર ગૃહસ્થી ચલાવનારો બન્યો. વાત સમજે કે ના સમજાય? નાના મોટા ફંક્શન પાર પાડનારો બન્યો. વાત સમજે કે ના સમજાય? વસ્તુ સમજાય કે ના સમજાય? એટલે કરતા થયો કે ના થયો? ચલો તું કરતા છું. વાત સમજે કે ના સમજાય? તો માની લો કે 2-3 કલાક સુધી મેં તારી જોડે વાત કરી, તો તું મને પાણી આપે એનાથી રાહત મને થાય કે ચા પીવડે તો એનાથી રાહત થાય? સામે તો ચા આપવી પડે, પાણી તો આવે ત્યારે આપી જ દેતા હોય છે. હા સમજે ને. તો હવે બોલું કે અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાય તો તું પીવડાવી શકીશ? હા સમજ ને. એટલે તરત જ આમ નજર કરીશ તો કઈ રસોડું ચા બનાવે છે, તો ભાઈ તું બનાવે છે ને? તો કે ના, રસોડું ના આવે તો ચા ના બને. તો રસોડું કે હું ચા બનાવું છું, તો તું ના આવે તો ચા ના બને. એટલે તું ભેગો થાય ને રસોડું ભેગું થાય ત્યારે ચા બને. તો હવે તું ચાનો 100% કરતો થઈ ગયો કે 50% કરતા થઈ ગયો? 50%. હવે રસોડું તું છું પણ પીનાર ના હોય તો 33% થઈ ગયો કે 100% થઈ ગયો? દૂધ ના હોય તો એનાથી હા સમજે ને. તું કરતા કરતા તું 100% કરતા થઈ ગયો કે 0.001%? 0.001%. એટલે કેવળ તારી હાજરી, પ્રેઝન્સ. એ દૂધની હાજરી, તપેલીની હાજરી, ખાંડની હાજરી. દૂધ એ તપેલીનો રોલ ના કરે, તપેલી એ દૂધનો રોલ ના કરે. તપેલીને દૂધ એ ખાંડનો રોલ ના કરે, ખાંડ એ તપેલીને દૂધનો રોલ ના કરે. દરેક પોતપોતાના સ્વાભાવિક ક્રિયાનો કરતા બન્યો, વિભાવિક ક્રિયાનો અકર્તા બન્યો. હવે આ સમજણવાળાથી કામ વધારે થશે કે કરતા થશે એનાથી કામ વધારે થશે? સાચું ને. એટલે આ જ્ઞાન લેવાથી તને કશો લોસ નહીં થાય, ખાલી એક એડજસ્ટમેન્ટ લેવાનો ભાગ રહે છે. વાત સમજે ને. એડજસ્ટમેન્ટનો ધારો કે તમારે અમુક વસ્તુને કરવાનું છે તો સવારે તમારે લગભગ કરવાનો ભાગ થાય. આજે શોપિંગ કરવાનું છે તો એ સવારે કે આરામથી થાય. કારણ બપોરે કે સાંજે જાઓ તો ઘણા બધા કસ્ટમર આવે તો પેલો વેપારી તમને એટલો એટેન્ડ ના કરી શકે. દરજી છે કે બીજા ત્રીજા તમને એટલું એટેન્ડ ના કરી શકે. વાત સમજાય કે ના સમજાય? સાંજે કે બપોરે કરવાનો ભાગ ના થાય, રાત્રે ના થાય, સવારનો જ ભાગ હોય. તમે એવી રીતે નીકળી જાઓ તો તમારું કામ થઈ જાય બધી વસ્તુ. તો મેં તમને નિમિત્ત નૈમિત્તિક કરતા બનાવી દીધા. હવે નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યા એનાથી કામ સારું થાય કે સ્વતંત્ર કરતા બને એનાથી વધારે કામ થાય? હું કરું છું તે કરે છે તેવો કરે છે ને, કરતા પણ હું ઊભું થયું કે ના થયું કે ભાઈ આ શોપિંગ કરવાનું છે, બધી વસ્તુ છે. વાંચો ને એને. તો એવો નિયમ જ છે કે તમે આ આત્માના પક્ષે રહો છો તો તમને એવા બધા નિમિત્તો મળી જ આવશે. તમારે જે જોવું છે ને 1-2 જણને મળશો ને એ જ તમને આખી લિંક ગોઠવી આપશે અને બધું સમયસર તમારું બધું પરફેક્ટ થઈ જશે બધું. શું વાત સમજે કે ને? એક સ્વતંત્ર કરતા હોય કામ બગાડે, અને નિમિત્ત નૈમિત્તિક કરતા હોય એનાથી કામ બગડે નહીં. વાત સમજાય કે ના સમજાય? તો તું નિમિત્ત નૈમિત્તિક કરતા બને તો તારું કામ સરસ થાય. અત્યારે બધા સ્વતંત્ર કરતા થઈ ગયા છે. એટલા માટે નરસિંહ મહેતા બોલ્યા શું કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાણ તાણે, સૃષ્ટિ મંડાણે ને પીણે, જોગી જોગેશ્વરા કોક જાણ. આ કરતાપણાનું ભૂત. એટલે હું કંઈક જાણું છું એને ભૂત કહેવામાં, અને આ મારું છે એને વડગાટ કહેવામાં આવે છે. આ બે નીકળી જાય તો કામ થઈ જાય બધું. શું તેમ છતાં એડજસ્ટમેન્ટ શું છે તું? વાંચું ને. હું એટલું જ કહેવા માંગુ છું. હું તને બાંધવા નથી માગતો, પણ તારો જે નેચર છે વહેતો રહેવાનો છે. તો તારો ડિસિઝન પાવર છે એટલે તું સમય બગાડવાનો ભાગ નહીં બને. એટલે ઇઝીલી તું કલાક 2 કલાક કે 3 કલાક ઇઝીલી કાઢી શકીશ. હું એ કહેવા માંગુ છું. તારી જે સમજણ છે, તારું જે ડેવલપમેન્ટ છે એમાંથી 2-3 કલાક ઇઝીલી તું કાઢી શકીશ. વાત સમજે કે ના સમજાય? ઘણા બધાને ડિસિઝન પાવર જ નથી હોતા. ઘણી વાર તો કેવું એક કે 2 વાર કોઈને જુઓ ને, અથવા તો કાપડ જુઓ ને આમ હાથ સ્પર્શ કરો કે આમ કરો ને એનાથી ડિસિઝન આવી જાય.
દરજી હોય કે બીજું હોય તો એનાથી ડિસિઝન. ઘણા તો ડિસિઝન જ ના, પેલા બતાવે પેલા છોકરી જેવો હોય છોકરો પણ આખો નેચર છોકરી જેવો. 25 જણા બગાડે તો ડિસિઝન આવે કે ડિસિઝન ના આવે? 25 જણાને પૂછે તો ડિસિઝન આવે કે ના આવે? ના. 25 જણાના બધા અલગ અલગ હોય બધાનું બધી વસ્તુ. દરેકની સ્પેસ અલગ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ છે, ઉપરથી મૂંઝવી નાખે બધી વસ્તુ. હવે તે જે વાત કરી કે વહેતો ભાગ છે, વાંચું ને એ વહેતા ભાગની અંદર તેમ છતાં જે રીતે જોઈએ આપણે કઈ ફોર્સ નથી બધી વસ્તુ. વાત સમજી કે ના સમજાય? મુક્તતા અનુભવાશે. મુક્તતા કામ તો આનું જ કરવું, અમે લોકો કરીએ છીએ. શું કરે? બધાને હોય જ, બધાને હોય. અમે લોકોએ કર્યું છે નિમિત્ત નૈમિતિક કામ કર્યું છે. નિમિત્ત નૈમિતિક હમણાં બધા સંજોગો ભેગા થાય. અમારી લાઈફમાં આમ કહે ને કે અમુક વસ્તુ કામ કરેલું નહીં, પહેલી વાર આવેલું છે પણ પહેલી વારમાં સક્સેસ થયેલું છે. પહેલી વારમાં સક્સેસ થયેલું છે. એક દાખલો આપું. ધારો કે યાત્રા કરવાની હોય તો ધારો કે 4 ધામની યાત્રા હોય, એ મહિનાનો પ્રોગ્રામ હોય તો 5-25 લાખ રૂપિયા થાય કે ના થાય? તો એ 5-25 લાખ રૂપિયા આપણા હાથ નીચે રાખીને કરીએ કે 5-25 લાખ રૂપિયા હાથ લાખ્યા વિના આપણે એમને જ કરીએ વહીવટ? હોવા જોઈએ. મેં 1 રૂપિયો પણ હાથમાં રાખ્યા વિના યાત્રા કરેલી છે. યાત્રાનું એનાઉન્સમેન્ટ કર્યું કે આવી રીતે આ યાત્રા છે, જેમને આવું એને નામ નોંધાઈ જાય. જેમની પાસે પૈસા છે આપી શકે, ના તો જ્યારે પ્રોગ્રામનું જે એનાઉન્સમેન્ટ થાય એ રીતે પૈસા આપી દે. બીજું હવે જેમને પૈસા આપ્યા છે પણ છેલ્લા સમયે કેન્સલ થશે તો પૂરેપૂરા પૈસા પાછા આપવા આવે. યાત્રા ચાલુ થાય ને અમુકનું બિહેવિયર બરાબર ના લાગે અને તમે અધવચ્ચેથી કેન્સલ કરો તો પૂરેપૂરા પૈસા પાછા આપી દેવામાં આવશે. તમને લાગે કે આ તો બધા બહુ બોલે છે, બધા વાણી સુરા છે એમ કે, તો કે યાત્રાનો પ્રોગ્રામ પૂરો થઈ જાય ને યાત્રા બધી કરી લીધી અને પછી પૈસા આપશો તો ચાલશે. પછી એટલે થયું કે ભાઈ 1 વર્ષ પછી આપશો તો ચાલશે. આવું એનાઉન્સમેન્ટ કર્યું. તું આવું એનાઉન્સમેન્ટ કરી શકે? પર્સનલી ના કરી શકે. મેં આવું એનાઉન્સમેન્ટ કર્યું. 1 રૂપિયો પણ ગજવાનો ભોગવવો નથી પડ્યો. વાત સમજાય કે ના સમજાય? આ મેનેજમેન્ટ છે. સામે તે ડિસિઝન એને લેવડાવવા માટે આ મેં સ્પીચ આપી છે. દાખલો આ કહું અને આ પૈસા પાછા નહીં આપવામાં આટલો ટાઈમ થાય ને કે ભાઈ કેન્સલ કરશે તો 25% કપાઈ જશે. પાછું ને 10% કપાઈ જશે તો એ ડિસિઝન છેલ્લે લેશે. હવે છેલ્લે 100 જણાની ટિકિટ લેવાનું કરવાનું આવે તો થઈ શકશે ખરું? વાત સમજાય કે ના સમજાય? હવે સામાન્ય કોઈને પણ યાત્રામાં આવવું જોઈએ કે ના આવવું હોય? તો કોઈને યાત્રામાં આવું છે તો મેનેજમેન્ટ વાળાને હેરાન કરવા માટે છે કે એને ખરેખર યાત્રામાં આવું છે? આ મને વિશ્વાસ છે. આ રીતે વસ્તુ કરી. 1 રૂપિયો ગજવાનો જોડવા નથી આવ્યો. વાત સમજે કે ના? એવા કેટલા આ બધા છે મારી જોડે, એ બધાને પૂછતો તો એ પુરાવા તમને કહેશે. અત્યારે આ સંસ્થા ચાલે છે ને, આમ તો દાદા ભગવાન મને મળ્યા ને 77-78માં મળ્યા. આજે પણ આ સંસ્થાનું બેલેન્સ 0 છે અને 0 બેલેન્સ સાથે અત્યારે વહીવટ ચાલે છે. બધા સેવા કરનારા, બીજા ત્રીજા પૈસા ખર્ચનારા બધા જ મળી આવે છે. 25 કરોડ કે 50 કરોડ ભેગા કર્યા છે ને એના વ્યાજમાં જ થાય એવું નથી. આ જગ્યા કોઈને ભાડે પણ નથી આપતા. લગ્નમાં કે એમાં કોઈને ભાડે પણ નથી આપતા. પણ આપણા કોઈ મહાત્માઓને એનું લગ્ન તો આપીએ છીએ. વાત સમજે કે ના સમજાય? એટલે સુધી છે. એટલે આવક પણ ઊભી નથી કરી. વાત સમજે કે ના સમજાય? તેમ છતાંય તારે વહેતા રહેવાનું છે. ઘણી બધી વસ્તુ ડિસિઝન તો ફટફટ આવી જ જશે. બધું વાત સમજે કે ના સમજાય? જોઈ લેવાનો ભાગ રે. અમે તો સેલ્સમેન કહેવાઈએ. વાત સમજ? પણ અમે દાદા ભગવાનના સેલ્સમેન. કોઈ વસ્તુ વેચનાર કે કાપડ વેચનાર કે મોબાઈલ વેચનારના સેલ્સમેન નહીં તમારા બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પણ જો ત્યાં વહેતાની વાત કરી છે તો તને બહુ જ ઉપયોગી થશે. ઇવન તારી જોબમાં છે, તારી સામાજિક જીવનમાં, તારી પારિવારિક જીવનમાં, તારા વૈવાહિક જીવનમાં, આર્થિક જીવનમાં, ધાર્મિક આધ્યાત્મિક જીવનમાં
તને બહુ જ હેલ્પફુલ થશે. જે તારા મમ્મી પપ્પા માટેનું રિસ્પેક્ટ છે, ફેમિલી સાથે રહેવું છે, ફેમિલી માટે સમય કાઢવો, જે તારી આ જે વિઝન છે તને બહુ જ હેલ્પફુલ થશે. પણ તમે એ બુદ્ધિપૂર્વક કરવા જશો અને અહીંયા દાદા ભગવાન તમને જ્ઞાનપૂર્વક કરાવશે. વાંચું ને બુદ્ધિ હંમેશા તમને બુદ્ધુ બનાવશે. બુદ્ધિ ઇનડાયરેક્ટ પ્રકાશ છે અને જ્ઞાન ડાયરેક્ટ પ્રકાશ છે. હવે બુદ્ધિ ઇનડાયરેક્ટ પ્રકાશ એટલે કેવું છે કે સૂર્યનો પ્રકાશ તમારા દર્પણ ઉપર પડે છે અને દર્પણ ઉપરથી પ્રકાશ રસોડામાં જાય છે, એને બુદ્ધિનો પ્રકાશ કહેવામાં આવે છે. એટલે વચ્ચે દર્પણ આવ્યું એટલે અહંકાર આવ્યો, એ દર્પણને અહંકાર કહેવાય તમારે. અને સૂર્યનો ડાયરેક્ટ પ્રકાશ આવે એ વધારે ફાયદો કે દર્પણ ઉપર થઈને પ્રકાશ આવે વધારે સારો. બુદ્ધિ તમને બુદ્ધુ બનાવશે. તમે જે વહેતા રહેવાની વાત કરશો એ બુદ્ધિ પ્રમાણે વહેતા રહેવાની વાત કરશો અને અહીંયા જ્ઞાન પ્રમાણેની વહેતા રહેવાની વાત છે. ખ્યાલ હતો એ બધી? શું કહો છો સુષ્માબેન? અમારે તો અર્થ અમારે તો પેલું 4 પુરુષાર્થ હતા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ તો મળી ગયો, હા સમજે ને? દાદા ભગવાન મળી ગયા તો ધર્મ મળી ગયો, પછી આ અર્થ મળી ગયો, કામ અને મોક્ષ. હા સમજે કે ના સમજે? આનો આ જ વ્યવહાર કરે. જો અમે સંસારી બેસે સાધુ છીએ, વાંચું ને કે ના સમજે? સમજણ ભૂલ વિનાની કરવાની છે. સમજણ એટલે આપણી કહેવત છે, સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. વાંચું ને કે ના સમજે? તો અમે તમારે ખાલી દ્રષ્ટિને જ નિર્મળ કરીએ છીએ. કોઈ તમારા વ્યવહારને અડવાનું કે આ કશું નથી કરતા. બધું જેમ અંધારું હોય તો આપણે અંધારાનું ઉલેચવાનું કે ખાલી લાઇટ જ કરવાનું રહે? લાઇટ જ કરવાનું હોય. અંધારાનું ઉલેચવાનું ના. આ જગતના લોકો અંધારાનું ઉલે છે. લાઇટ કરો. 100 વર્ષથી આ રૂમ બંધ હોય તો અજવાળું કરવું તો 50 વર્ષ સુધી અંધારું ઉલેચો. એનાથી થાય કે લાઇટ કરો એટલે જતું રહે. લાઇટ કરવાનું છે. એટલે આ દાદાની દ્રષ્ટિ આવી છે. એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ કરીએ છીએ. જ્ઞાન એટલે બીજું કશું, દ્રષ્ટિ નિર્મળ એટલે એઝ ઇટ ઇઝ દેખાતું નથી તમને, એઝ ઇટ ઇઝ સમજાતું નથી. એઝ ઇટ ઇઝ દેખાય કે સમજાઈ ગયું તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. વાત સમજે કે ના સમજાય? હવે એઝ ઇટ ઇઝ દેખાવું એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? હું તારી સામે બેઠો છું, તું મારી સામે બેઠો છું, હું તને જોઉં તો તું મને સીધો દેખાઈશ કે ઊંધો દેખાઈશ? હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખું તો દેખાશે કે નહીં દેખાય? હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આમ વળું પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે તો દેખાશે કે નહીં દેખાય? હવે દિવાલ તરફ દ્રષ્ટિ છે, આમે નથી વળતો, આમે નથી વળતો, પણ 180 ડિગ્રી વળું છું દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને, તો દેખાશે કે નહીં દેખાય? ઊંધો કે સીધો દેખાશે? ઊંધો. હવે મને ઊંધો દેખાયો તો એમ થાય કે 5-25 સેકન્ડ પહેલા તો અર્થ કેવો સરસ હતો, એટલે હું સફાળો થઈ જઈશ. એટલે 180 ડિગ્રી વળે છું, સીધો થઈ જઈશ અને દિવાલ તરફ દ્રષ્ટિ હતી ફેરવી તારી તરફ દ્રષ્ટિ કરીશ તો સીધો દેખાશે કે ઊંધો દેખાશે? હવે મને ઊંધો સીધો અર્થ દેખાય, સાચું છે કે ખોટું છે? સાચું છે. હવે મને ઊંધો સીધો દેખાય ત્યારે હું ઊંધો હતો ત્યારે અર્થ ઊંધો હતો, હું સીધો હતો ત્યારે અર્થ સીધો હતો, કે સીધો ઊંધો હતો, ઊંધો સીધો હતો, કે સીધો જતો સીધો જતો સીધો જતો? સીધો જતો. આ જવાબ આવ્યો કે ના આવ્યો? આ શું કહેવા માંગે છે આ વાક્ય રચના? કે અર્થ તો ક્યારે ઊંધો થયો જ નથી. સીધો જતો સીધો જતો. હું ઊંધો હતો માટે મને ઊંધો દેખાયો, હું સીધો હતો માટે મને સીધો દેખાયો. આ વાક્ય શું કહેવા માંગે છે? અર્થ તો કે આપણું જોવાનું, પણ તેમ છતાં આ વાક્ય કંઈક કહેવા માંગે છે. પહેલા તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. સાચું ને? જેમ તમે કીધું કે ભાઈ આ જરા શોપિંગ કરવાનું છે તો બહુ સારું છે, બધી વસ્તુ દ્રષ્ટિ છે. હવે એ દ્રષ્ટિ એ કરેક્ટ જ છે, બહિર્મુખ દ્રષ્ટિ છે, અર્થમાં રહે છે. મારું નામ નહીં પણ હું જ અર્થ છું તો એ દ્રષ્ટિ જ કામ કરશે. અમારી પણ એ રીતે દ્રષ્ટિ કરે. પણ પછી આ દાખલો કીધો તો કે ભાઈ આ ઊંધો શબ્દ છે પણ તેમ છતાં દાખલો થયો તો એવું થયું કે ભાઈ અર્થ તો ક્યારે ઊંધો સીધો થયો જ નથી, એ તો સીધો જતો સીધો જતો સીધો જતો. એટલે એ શું કહેવા માંગે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. એટલે આપણી ગુજરાતી કહેવત બને કે તું સુધરે તો આખું જગત સુધરે. બોલો આમાં ક્રિયા આવી? હવે આવી તારી દ્રષ્ટિ નિર્મળ થઈ હોય તો તારું કાર્ય કરવાનું. આ લગ્ન માટેનું શોપિંગ છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે, બીજા વ્યવહારો પણ કરવાના હોય. પોતાના હોય, છોકરીવાળાના હોય, સાસરા પક્ષના હોય, પિયર પક્ષના, બધું કરવાનું હોય બધી વસ્તુ. અર્થ વાત સમજાય કે ના સમજાય?
તો સમય લાગશે કે ઓછા સમયમાં બધું પતી જશે? પતી જાય. એટલે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. તો મેં ધર્મ બહાર આપ્યો કે અંદર આપ્યો? અંદર આપ્યો. હવે ધર્મ અંદર થઈ ગયો તો તારું કામ, આજે તારી દ્રષ્ટિ નિર્મળ થઈ, એટલે તું પવિત્ર થયો કે અપવિત્ર થયો? તું પવિત્ર થયો તો તારે કામ કરવું પડશે કે 33 કોટી દેવી દેવતાઓ તને હેલ્પ કરશે? 33 કોટી દેવી દેવતાઓ હેલ્પ કરશે. આ નરેન્દ્ર મોદી આમ નાગરિક હોય તો આજે ગવર્મેન્ટના કોઈ પણ માણસો એને હેલ્પ ના કરે, અમુક રીતની હેલ્પ કરે. ધારો કે કોરોના આવ્યો તો હેલ્થ ખાતું એને હેલ્પ કરે, કે જે સોસાયટીમાં રહેતા તો ત્યાં સાફ સફાઈનું બીજું ત્રીજું કરે. પણ જે પ્રાઇમ મિનિસ્ટર છે, કેટલા બધા લોકો એને હેલ્પ કરે છે કે નહીં? આ બધા દેવ દેવીઓ કહેવાય. તો તારી દ્રષ્ટિ નિર્મળ થઈ, તું પવિત્ર થયો તો તને 33 કોટી દેવી દેવતાઓ હેલ્પ કરે. તારે કશું કરવું ના પડે, સહેજ વિચારે અને એના અનુસંધાન કે રેફરન્સ મળી જાય. અર્થ વાત સમજાય કે ના સમજાય? તો આ દાદાની આવી વાતો છે. વાત સમજે ને? એટલે મેં મારો સેમ્પલ બતાવી દીધા. વાત સમજે ને? અને બીજું તો પપ્પાનો ડ્રામા ત્યાં જોઈ લીધો છે, એટલે એમાંથી પ્રિન્સિપલ મળી જાય બધું. એમાં ખાલી ટાઇટલ જ આપ્યું છે કે ચાલો જીવી લઈએ. વાત સમજે કે ના સમજે? એટલે આપણું કામ થઈ જાય બધી વસ્તુ. એટલે આટલી વસ્તુ છે, એટલું જ પછી જે રીતે અનુભવ. શું મારા ખૂબ આશીર્વાદ છે. બોલો અર્થ બીજું કંઈ? મારે બહુ જ શુભકામનાના આશીર્વાદ છે. તમારું પારિવારિક જીવન, વૈવાહિક જીવન, આર્થિક જીવન, ધાર્મિક આધ્યાત્મિક જીવન, કુટુંબ પરિવાર જોડે રહીને બધો સમય કાઢવાનો, બધી ભાવના પૂરી થવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમારે તો આ સુષ્માબેન ને મહેશભાઈને સેમ્પલ જોયું તો બરાબર છે, આ સેમ્પલ તો બહુ સરસ છે. હવે પહેલી વાર અમારે કે બહુ પરિચય નતો મમ્મી પપ્પા જોડે. તમારે કેવી રીતે આવવાનું થયું હતું? અમારે તીવરી આવવાનું થયું. તીવરી આવવાનું થયું હતું. મારા શું એમએડ મેં ત્યાંથી કર્યું હતું ને, તો સર્ટિફિકેટ લેવા ગયા હતા અમે આગળ. તો મારા કાકીને એ લોકો આવતા હતા તો કે તમે જોજો ત્યાં. આ ચાણસમાંથી તો બહુ આવતા હતા. ચાણસમાં, પાટણ, વિસનગર થી બધા બહુ આવતા હતા. જોજો. તો એ તો આયા એ વખતે તો બહુ જ આવું પેલું કશાય થયો હતો. પણ પછી કે તું ક્યાં લાઈને વચ્ચે બધું આવવામાં થોડું ટ્રબલ થઈ હતી. એટલે ના, પણ મારો પરિચય કેવી રીતે થયો તમને? મારો પરિચય ફરેશભાઈને તમને કેવી રીતે થયો? પછી અહીંયા આવવાનું બધું બરાબર છે. પછી લપકામણ સેન્ટર છે એટલે પછી અમે અહીંયા આવ્યા. પછી સેવા મારે એટલો પરિચય નહીં. અમારો પરિચય ભાઈ ક્લોઝ થઈ ગયો. કઈ પૂછ્યું જ નથી આ ડ્રામા આવડે કે ના આવડે. તમારું નામ લખાઈ ગયા છે બધું. તો યસે કરી દીધું. સરસ બધું થાય. ચાલો જય શ્રી જય શ્રી જય શ્રી જય શ્રી.